નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા હતા અને તેઓને મહત્તમ લાભ કઈ રીતે મળી શકે તે દિશામાં વિવિધ જોગવાઈઓ કરવામાં આવી હતી। આ બજેટ એને ધ્યાને લઈ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજીપો વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે હાલ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે માત્ર એક વર્ષ માટેનું નહીં પરંતુ વિકસિત ભારત 2047 માટેનું છે। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિવિધ હોદ્દેદારોએ પણ બજેટને આવકાર્યું હતું અને જણાવ્યું હતું કે જે રીતે નવા કર માળખામાં બદલાવ કર્યો છે તે અત્યંત આવકાર્ય છે। આ બજેટ ખૂબ સારું છે અને ઘણું ખરું પ્રોત્સાહનાત્મક છે। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આ બજેટ ખરા અર્થમાં દરેક માટે ખૂબ ઉપયોગી અને મહત્વનું છે। એટલું જ નહીં, આ બજેટ માત્ર એક વર્ષ પૂરતું સીમિત નથી પરંતુ આ વર્ષ 2047 સુધીનો રોડ મેપ છે। નિર્મલા સીતારમણજીએ પોતાની જે એક્ટિવ કર્યા પછી આજ 7મી વખત બજેટ રજૂ કર્યું અને જે ઇન્ટરિમ બજેટ હતું એને ધ્યાનમાં રાખી અને આ બજેટને એમાં ઇન્ટરિમ બજેટને પણ સમાવેશ કરી અને પહેલી વખત બધા લોકોને ન્યાય કેમ મળે એવા એને સંપૂર્ણ પ્રયત્ન કરેલા છે। અને ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીને લગતા બજેટની વાત કરીએ તો એમએસએમઈને સારો એવો પ્રતિકાર મળી રહ્યો છે અને સારું એવું બૂસ્ટ આપ્યું છે। ઘણી બધી ફેકલ્ટીમાં સ્ટેપ બાય સ્ટેપ વિચારો તો એમએસએમઈને બૂસ્ટ આપવાનો જોરદાર પ્રયત્ન કરેલો છે। ખાસ કરીને એગ્રીકલ્ચરને પણ એટલું બધું પણ આપ્યું છે કે જેથી કરીને એગ્રીકલ્ચરમાં પણ ડેવલપમેન્ટ થાય અને આવનારા દિવસોમાં જેમ ગામડા આબાદ હશે તો શહેર થશે અને શહેર હશે તો દેશ થશે એ ધ્યાનમાં રાખી અને ખેડૂતોને પણ કેમ વધુમાં વધુ ન્યાય મળે અને ખાસ કરીને એને એસઆઈપીમાં જે ફાયદો કર્યો અને બાકીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે વાત કરીએ તો દરેક અંશે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો બીજા કોઈ રાજ્યની વાત કરીએ જો કોરિડોરની વાત હોય કે ભાઈ બિહારની અંદર માની લો કે જે કાંઈ છે અને ખાસ કરીને જે અત્યારની વિકટ પરિસ્થિતિમાં હિમાચલ પ્રદેશ અને જ્યાં વધુમાં વધુ વરસાદ છે એને પણ એક બેનિફિટ આપ્યો છે અને યુવા વર્ગને રોજગારી માટેના સારામાં સારો કન્સેપ્ટ એને આપેલો છે। ખાસ કરીને જે આવનારા દિવસોમાં એક 2 વર્ષ કે 5 વર્ષ નહીં પણ 2047ના વિઝનને ધ્યાનમાં રાખી અને આ બજેટ સર્વગ્રાહી રીતે બધી રીતે સંતુષ્ટ કહી શકાય એવું મારું સ્પષ્ટપણે માનવું છે। સૌથી વધારે એમએસએમઈ રાજકોટમાં પથરાયેલી છે। કમસે કમ 1,32,000 ઇન્ડસ્ટ્રીથી રાજકોટ ઘેરાયેલું છે અને એમએસએમઈને ધ્યાનમાં રાખીને જે અત્યારે જે કન્સેપ્ટ એને કરેલો છે અને જેમ માની લો કે 100 કરોડની ગેરંટી બીજા ત્રીજા એવા 6 કે 7 મુદ્દા લીધા છે એ મુદ્દાની વિવરણથી આપણે ચર્ચા કરશું તો 100% એમએસએમઈને ફાયદો થશે। રિયલ એસ્ટેટની જ્યારે વાત કરવામાં આવે તો જે એને સર્વાંગી વિકાસ ભારતનો કેવી રીતે થાય એને ધ્યાનમાં રાખી અને જે વિકાસ નથી થયો દાખલા તરીકે બિહાર હોય કે આંધ્ર હોય કે બીજી કોઈ જગ્યાએ તો અહીંયા વધારે ફંડ એલોકેશન કરી અને બધાને સમાન દરજ્જાનું ધ્યાનમાં રાખી અને રિયલ એસ્ટેટને પણ એને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કર્યો છે। એમએસએમઈને જે રીતે માની લો કે બેંક ગેરંટી અને ફંડિંગ એલોકેશન સૌથી મોટી એમએસએમઈ એમાં ફંડનું પ્રાઇઝ એમાં જે ફંડનું પ્લાનિંગ કરેલું છે એનાથી રાજકોટની એમએસએમઈ ઇન્ડસ્ટ્રીને મોટામાં મોટું બૂસ્ટ મળશે અને આવનારા દિવસોમાં રાજકોટ એક વિકાસનું હબ બનશે એમાં કોઈ શંકા નથી। એમએસએમઈને જ્યાં સુધી બૂસ્ટ આપવું જોઈએ આપણે જે રજૂઆત કરી હતી એ રજૂઆતમાંથી ઘણા અંશે આપણને એમએસએમઈને ફાયદો પણ થયો છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક એવું નાની મોટી બધી માગણીઓ સ્વીકારેલી ન હોય એ પણ હું આપની સાથે સમજ છું। પણ હજી આપણે બજેટનું એનું પૂરેપૂરું વિવરણ કર્યા પછી એવું મને સ્પષ્ટ લાગે છે કે આવનારા દિવસોમાં એમએસએમઈને થર્ડ પિલર તરીકે પ્રસ્થાપિત થશે એવું મને સ્પષ્ટ જણાય છે। સાથોસાથ ઇન્કમ ટેક્સના સ્લેબમાં પણ જે ફેરફાર કર્યો છે એ ગયા વખતે જે 1% ફેરફાર નહોતો આ વખતે એ પણ ફેરફાર કરી અને એક આમ પબ્લિક માટે સરાહનીય પગલું કહી શકાય। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પાર્થભાઈ ગણાત્રાએ માહિતી આપતા જણાવ્યું હતું કે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં કરદાતાઓને ધ્યાને લેવામાં આવ્યા છે, એટલે કે હવે નવા કર માળખામાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર 1% ટેક્સ વસૂલવામાં નહીં આવે, જે રોજગારી કરતા નવયુવાનો તથા કર્મચારીઓ માટે અત્યંત લાભદાયી નીવડશે। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ જેમ અમારા પ્રમુખે કીધું કે ઘણા વર્ષોથી આવા સારા બજેટની રાહ જોતા હતા તો ઇન્કમ ટેક્સ સ્લેબમાં મેઇન ફેરફાર થયો તે સારાન્ય પગલું છે। પ્લસ થર્ડ પાર્ટી ગેરંટીમાં એમએસએમઈને લોન મળશે 100 કરોડ સુધી એ પણ સારાન્ય સ્ટેપ છે। તદુપરાંત જોઈએ તો અમુક અમારા મુદ્દાઓ પેન્ડિંગ હતા તે આમાં નથી ઇન્વોલ્વ થયા એવું લાગે છે, પણ છતાંય આખું બજેટ કમ્પ્લીટ એનું આપણે કરીએ, આખું વિશ્લેષણ પૂરું કરીએ ત્યારે આ સાચો આઈડિયા આવશે। મેઇન કરીને જે અમારી ઘણા વખતથી ડિમાન્ડ હતી 43BH એ કદાચ આમાં અત્યારે ઇન્વોલ્વ ન થઈ હોય, લીધી ન હોય એવું અમને લાગે છે, પણ છતાંય એક્ઝેક્ટ સાંજના જે આખું બજેટનું પૂરેપૂરું આવે પણ છતાં પણ જે ઘણા વર્ષોથી આપણે ટેક્સ સ્લેબનો ફેરફાર હતો તે આવકાર્ય પગલું ગણાય। પ્લસ ખાસ કરીને જોઈએ તો
જે 12 જગ્યાએ એ લોકો એક્સપોર્ટનો હબ બનાવશે એમાં રાજકોટનું જે ઇન્વોલ્વમેન્ટ થાય તો એનાથી વિશેષ સારાની સ્ટેપ કાંઈ નહીં ગણાય, કારણ કે રાજકોટ સૌથી મોટી એમએસએમઈનું હબ ગણાય. તો આનાથી રાજકોટની એમએસએમઈને જે ન માગેલું એક સારું મળશે કે એક્સપોર્ટ હબ માટે રાજકોટ એક એમાં વિસ્થાપિત થાય. જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના મયુરભાઈ આડેસરાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે હાલ સરકારે સોના ચાંદી પરની કસ્ટમ ડ્યુટીમાં જે ઘટાડો કર્યો છે તેનાથી સોના ચાંદીના વેપારીઓને ઘણો ખરો ફાયદો પહોંચશે અને આ નિર્ણયથી રાજકોટ સૌરાષ્ટ્રના સોની વેપારીઓને પણ ઘણો ફાયદો મળશે. મયુર આડેસરા, રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન પ્રેસિડેન્ટ. આજરોજ જ્યારે નિર્મલા સીતારમણજીએ નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું છે, ખૂબ જ આવકારદાયક છે અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે, કારણ કે સોના અને ચાંદીમાં બંનેમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી અને 6% સુધી લઈ આવ્યા છે. પ્લેટિનિયમમાં 6.4% જેવો ઘટાડો કર્યો છે. તો આ અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રી તરફથી અમે ખૂબ જ આવકારદાયક પગલું ગણીએ છીએ અને આ કસ્ટમ ડ્યુટી ઘટાડવાથી અમારી ઇન્ડસ્ટ્રીને ઓર્ગેનાઇઝ વે તરફ જવામાં ખૂબ જ સફળ અને સારું પગલું કહી શકાય. તેમજ આ બજેટમાં જે રોજગાર અને સ્કિલ ઉપર પણ વિશેષ ધ્યાન દોર્યું છે. તો એમએસએમઈના તમામ જે રોજગાર કરતા ભાઈઓ છે કે બહેનો છે તેમને પણ પ્રાધાન્ય આપ્યું છે, તે પણ ખૂબ જ આવકારદાયક પગલું ગણી શકાય. તેમજ મુદ્રા લોન છે તે 10 લાખથી વધારી અને 20 લાખ સુધી કરી છે, તે પણ આવકારીએ છીએ. આમ એવરેજ એમએસએમઈ માટે આપણે બજેટ કહીએ તો ખૂબ જ સરસ અને સારું ગણી શકાય. જી, અમારી આશા એક તો કસ્ટમ ડ્યુટીની હતી તે અમારી પરિપૂર્ણ થઈ છે. ત્યારબાદ અમે કહીએ કે જીએસટીના સ્લેબમાં જે ઘટાડો ઈચ્છતા હતા એ આ બજેટમાં અમારી આશા પરિપૂર્ણ નથી થઈ. તેમજ અમે કહી શકાય કે જે એક્સપોર્ટને પ્રાધાન્ય આપવા માટે, એક્સપોર્ટનું સહેલીકરણ આપવા માટે જે એક વન વે તરફ કે વન આઈઆઈબીએક્સ જ્યારે ગોલ્ડ સિટી ગિફ્ટ સિટીમાં બનેલ છે તો ત્યાંથી એક માત્ર એક્સપોર્ટ થાય એવી અમારી રજૂઆત હતી, તે પરિપૂર્ણ નથી થઈ. એ આવતા આગામી બજેટમાં પરિપૂર્ણ થશે એવી અમારી આશા છે. નહીં, સોનાની અંદર જે ટેક્સ છે એ ટેક્સ તો ઇમ્પોર્ટ ડ્યુટી ને જીએસટી છે એ બધો એક સરખો જ છે, પણ વન નેશન વન રેટની વાત છે એ છે. એમાં આઈ થિંક ગવર્મેન્ટ ઇન્વોલ્વમેન્ટ ન થઈ શકે, જે તે વેપારીઓ સુવર્ણકાર ભાઈઓ છે એ થશે અને જે તે નેશનલ લેવલની બોડી કે એસોસિએશન છે એ એના પ્રયાસ કરે છે. હવે આગામી દિવસોમાં જોવાનું રહે કે શું થઈ શકે. જી, ચોક્કસથી આ ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાથી ગ્રાહકોને પણ નીચા ભાવે સોનું મળશે અને ગ્રાહકો જે સોનાની ખરીદીમાં જે અચકાતા હતા તેમાં આમાં ખરીદી વધશે અને અમારે જે રાજકોટ મેન્યુફેક્ચરિંગ હબ છે તો ચોક્કસથી આપણે કહી શકાય કે રાજકોટને છે ને અને પૂરા દેશને આનો લાભ મળશે.